Hello friends, welcome back once again to Darshan's Little Kitchen. આજે હું તમને અમારા ઘરમાં ત્રણેય ટાઈમ ખવાતો મુખવાસ, તલનો મુખવાસ અને મને ઘણા બધા લોકોએ જે રેસીપીની ડિમાન્ડ કરી હતી એ શેકેલા તલ કે તલનો જે મુખવાસ આપણે રેગ્યુલરમાં બનાવતા હોઈએ છીએ એની રેસીપી હું શેર કરીશ. તો ચલો જોઈએ. યસ ફ્રેન્ડ્સ, તો આપણો જે તલનો મુખવાસ છે જેનું મને અત્યાર સુધી બહુ રિકમેન્ડેશન આવ્યું છે એના માટે મેં અહીંયા ચાળી અને સાફ કરેલા 150 ગ્રામ જેટલા તલ લીધા છે. ખાસ એક વખત આપ મુખવાસ બનાવવાનો હોય તો પેલા સાફ કરી લેજો. હવે ઘણા વ્હાઈટ બનાવતા હોય છે પણ જનરલી યલો જ તલનો મુખવાસ હોય છે. તો હું અહીંયા નાની એવી ચમચી ભરી અને હળદર નાખું છું. અને હળદર તમને ખબર છે હેલ્થ માટે પણ સારી છે. અને હું અહીંયા લગભગ 1 થી 1.5 ચમચી જેટલું સોલ્ટ નાખું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો. મીઠું નાખ્યા બાદ ફ્રેન્ડ્સ હું અહીંયા 150 ગ્રામમાં લગભગ આખું એક લીંબુ છે એ નીચોવી દઉં છું. તમને ખટાશ ઓછી વધારે ભાવતી હોય તો આપ એ પ્રમાણે નાખજો, પણ આનું સ્ટાન્ડર્ડ માપ છે તો બહુ ફાઇન તમારો મુખવાસ થશે. અને આ નાખ્યા બાદ 1 ચમચી આખી ભરીને હું છે ને એમાં પાણી એડ કરું છું, જેથી આપણું મીઠું ને હળદર છે એ સરસ રીતે એમાં ચડી જાય. અને બસ આ રીતે આપણે મિક્સ કરી દઈએ અને વ્યવસ્થિત રીતે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધા જ તલમાં સરસ આપણે જે હળદર મીઠું બધું નાખ્યું એ ચડી ગયું છે અને આપણા તલના જે દાણા છે એકદમ ભીના લાગે છે. તો એ ખાસ જરૂરી છે કારણ કે તો જ આપણું મીઠું લીંબુ છે એકદમ તલમાં ચડી જશે. બસ ફ્રેન્ડ્સ, તો આ જ રીતે હવે એના 3 થી 4 કલાક માટે આપણે રેવા દઈશું, જેથી મીઠું છે એકદમ સરસ રીતે આપણા તલમાં ચડી જાય. તો ચલો મળીએ 2 કલાક કે 3 કલાક પછી. ફ્રેન્ડ્સ, તો લગભગ 3 થી 3.5 કલાક જેવા મારા તલ છે એને મેં આ રીતે રાખી દીધા હતા. અને તમે જોઈ શકો છો કે થોડા થોડા તો ઓલરેડી ડ્રાય થઈ ગયા છે. ઇટ મીન્સ કે સરસ રીતે આપણું મીઠું લીંબુ છે એ ચડી ગયું છે. હવે હું એને 1 કલાક માટે સૂકવવા મૂકી દઈશ. તો ફ્રેન્ડ્સ, મારા અહીંયા મારી ગેલેરીમાં સરસ તડકો અને પવન બંને આવે છે. તો હું 1 કલાક માટે અહીંયા થાળીમાં જ મારા તલને ડ્રાય થવા માટે મૂકી દઈશ. જો તમારે અગાશી હોય, ફળિયું હોય તો તમે ત્યાં મૂકી શકો છો, ઓર એલ્સ પંખા નીચે બી તમે સૂકવી શકો છો. આપણે એને ડાયરેક્ટ પણ કરી શકીએ, શેકી શકીએ, પણ બહુ વધારે ટાઈમ જશે એટલે આપણે બેટર છે કે એને થોડી વાર માટે આપણે આ રીતે તડકામાં કે પંખા નીચે ડ્રાય કરી લઈશું તો આપણો જે મુખવાસ છે ફટાફટ બની જશે. ફ્રેન્ડ્સ, તો અહીંયા લગભગ પોણી કલાક જેવું મેં તલને બારે તડકામાં સૂકવી દીધા હતા. તો યુ કેન સી ઓલમોસ્ટ ડ્રાય જેવા થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા આપ જોઈ શકો છો કે મેં એક કડાઈ મૂકી દીધી છે અને હવે હું એમાં આપણા જે બધા તલ છે એ એડ કરી દઉં છું. અને મેક શ્યોર ફ્રેન્ડ્સ કે તમારી ફ્લેમ છે એ એકદમ જ સ્લો હોવી જોઈએ. આપણે આને સ્લો ફ્લેમ પર જ ચલાવતા શેકીશું. તો લગભગ 10 થી 12 મિનિટ તો ડેફિનેટલી તમારે શેકવા પડશે. મારી ક્વોન્ટિટી આજે ઓછી છે, જો વધારે ક્વોન્ટિટી હોય તો વધારે વાર એને શેકવું પડશે. ફ્રેન્ડ્સ, તો લગભગ 6 થી 7 મિનિટ જેવું મારા તલને શેકાતા થયું છે અને તમે જોઈ શકો છો કે થોડા શેકાઈ ગયા છે, પણ મને લાગે છે કે એકદમ જ સરસ શેકવા માટે હજી મારે 10 મિનિટ જેવું આપવું પડશે. તો તમે આ રીતે ચલાવતા રહેજો અને મૂકીને ન જતા રહેતા, કારણ કે જો ચલાવતા રહીશું તો જ તલનો એક દાણો છે એ સરસ રીતે એકદમ શેકાઈ જશે. અને સ્લો ફ્લેમ પર આવી રીતે ચલાવતા શેકવાનો ફાયદો એ છે
કે એકદમ જ ફરસા જે આપણા તલ હશે એ થશે. ફ્રેન્ડ્સ, તો લગભગ બીજી 7 થી 8 મિનિટ મેં મારા તલને શેકી લીધા છે ને તમે જોઈ શકો છો કે એકદમ જ આમ હળવા હળવા થઈ ગયા છે, કારણ કે મોઇશ્ચર હોય તો કોઈ બી વસ્તુ ભારી થઈ જાય. અને એકદમ સરસ રીતે મારો ચમચો ફરે છે. તો હવે આપણા તલ શેકાઈ ગયા છે ને કદાચ તમને વિડીયોમાં નહીં અવાજ આવતો હોય, પણ સેજ તલ ફૂટે એવો પણ અવાજ આવવા મળ્યો છે. દેટ મીન્સ આપણા તલ એકદમ જ સરસ રીતે શેકાઈ ગયા છે 100%. તો હવે હું અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દઉં છું, કારણ કે મારું જે આ લોયું છે એકદમ જાડું છે, તો એ 5 થી 7 મિનિટ સુધી હજી ગરમ રહેશે. અને બસ, તો આપણો મુખવાસ મસ્ત રેડી છે. પણ આપણે આને સ્ટોર કરતા પહેલા એકદમ જ કૂલ ડાઉન 100% કૂલ ડાઉન થઈ જાય એની રાહ જોઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણા તલ છે એ 100% ડ્રાય 100% કૂલ ડાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરીએ. આમ તો આ સ્ટોર કરવાના હોય, સર્વ ન કરવાના હોય, પણ તમને બધાને દેખાડવા માટે હું અહીંયા સર્વ કરું છું. તમે આને કોઈ બી બોટલમાં ઇઝીલી 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને હેલ્થ માટે, કેલ્શિયમ માટે, જો તમને દાંતનો કોઈ ઇશ્યુ હોય તો પણ તમે આ તલ રોજ ખાશો તો તમને બહુ જ સારો ફાયદો થશે. યસ ફ્રેન્ડ્સ, આપણો અહીંયા તલનો મુખવાસ રેડી છે. તમે રોજ આ મુખવાસ બનાવીને ખાશો તો તમારા દાંત પણ બહુ સારા રહેશે, રિફ્રેશિંગ ફીલ થશે, અને તમને કેલ્શિયમના કંઈ ઇશ્યુઝ હશે તો એ બી સોર્ટ આઉટ થઈ જશે. તો ખાસ આ રેસીપી પ્રમાણે તમે તલ બનાવજો અને અમને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.